પ્રતિભા પ્રાપ્ત કર્યું. કારણ કે જે શુક્રની સેવા કરે, જે ગુરુની સેવા કરે ને, પછી એને કાંઈ ઘટે નહીં. 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા થયા, એક જ અશ્વમેઘ યજ્ઞ બાકી છે. આ બાજુ દૈત્યોની માતા, એ દેવોની માતા અદિતિ કશ્યપને પૂછે છે કે નાથ, મારા દીકરા કંગાળ થઈ ગયા, એને પાછું રાજ્ય મળે એવું કાંઈક કરો. ત્યારે કશ્યપે કીધું કે દેવી, અત્યારે તો એ ગુરુની સેવા કરીને દૈત્યો બળવાન થયા છે, પણ તમે સંયમ રાખો, શાંતિ રાખો. જ્યારે દૈત્યરાજ બલિ ભૃગુવંશના બ્રાહ્મણનું જ્યારે અપમાન કરશે ને, ત્યારે એનું પતન થશે. ત્યાં સુધી તમારે પ્રતીક્ષા કરવી પડશે. અને પછી તો એને એક વ્રત બતાવ્યું કે તમે આ કયો વ્રત કરો. ફાગણ સુદ એકમથી ફાગણ સુદ ત્રયોદશી, આમ તો દ્વાદશી, ત્રયોદશીના દિવસે એનું ઉદ્યાપન કરવાનું હોય છે. એટલે દેવોની માતા અદિતિ માએ આ કયો વ્રત કર્યું છે? માત્ર દૂધનો આહાર કરવો 12 દિવસ સુધી, અને ધરતી ઉપર પથારી કરી સૂવું, અને પછી ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કરવું. માતા અદિતિએ ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કર્યું છે. અને રાત્રિના 12 વાગ્યાના સમય યજ્ઞ નારાયણ ભગવાન સ્વપ્નમાં આવી અને માતા અદિતિને દર્શન આપે છે. અને અદિતિ માએ સ્વપ્નમાં જ ભગવાનની સ્તુતિ કરી છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાર્થ પાદ સમન્નઃ ગધેશ ભગવન્નપી દીનનાથ સમન્નઃ ગધેશ ભગવન્નપી દીનનાથ. ભગવાને કીધું કે હે માં, ચિંતા ન કરો, થોડા જ સમયમાં હું તમારે ત્યાં બાળક તરીકે અવતાર લેવાનો છું, દેવોના કાર્યને પરિપૂર્ણ કરવાનો છું. અને ત્યારે એમ કહેવાય છે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સમય જતા પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ, જેને મહાપુરુષો વિજયાદશી કહે છે, આવા પરમ પવિત્ર સમયે અભિજીત નામનો શુભ મુહૂર્ત છે, મધ્યાહન કાળનો સમય છે. ત્યારે માતા અદિતિની સન્મુખ અને કશ્યપની સન્મુખ ભગવાન વિશિષ્ટ અવતાર લેવા જઈ રહ્યા છે. આકાશમાં, સ્વર્ગમાં દેવતાઓ દુંદુભી વગાડે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, કિન્નરો ગાય છે. અને આવા પરમ પવિત્ર સમયે માતા અદિતિ સન્મુખ ભગવાન બટુક વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ વામનજી ભગવાન જય જયકાર થયો છે. પછી તો એમ કહેવાય છે કે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે જ 7 વર્ષના બટુક હતા, એટલે એની બાળ લીલા નથી. પછી માતા પિતાએ નિર્ણય કર્યો, કશ્યપ અને અદિતિ માએ, કે હવે આનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવી લઈએ. યજ્ઞોપવિત સંસ્કાર થયો છે. બધા દેવતાઓ પ્રગટ થઈ એક એક ભેટ સોગાદો આપી છે. ધરતી માતાએ આસન આપ્યું, અન્નપૂર્ણા માતાએ ભિક્ષા માંગવા માટે પાત્ર આપ્યું છે. શ્રી નારાયણ ભગવાને છત્ર અને દંડ આપ્યો છે. વરુણ ભગવાને કમંડળ આપ્યું છે. ગાયત્રી માતા પ્રગટ થયા, જપ કરવા માટે માળા આપી છે. આમ એક એક ભેટ સોગાદો આપી છે બધાએ. અને પછી એ વામનજી ગુરુના આશ્રમે વિદ્યાનું અધ્યયન કરવા માટે જાય છે. આ બાજુ શુક્રાચાર્ય દૈત્યરાજ બલિને કહે છે કે બલિ, એક જ યજ્ઞ બાકી છે, હવે ચાલ તને એક યજ્ઞ કરાવી લઉં, પછી જગતમાં તને કોઈ પરાજિત ન કરી શકે. અને ભૃગુ કચ્છ પ્રાંત, નર્મદાનો કિનારો હાલનો ભરૂચ છે, એના પવિત્ર કિનારા ઉપર 100મો અશ્વમેઘ યજ્ઞ થવા જઈ રહ્યો છે. અને રાજાઓ, મહારાજાઓ, ઋષિ મુનિઓ, બ્રાહ્મણો બધાને આમંત્રિત કર્યા છે.
આચાર્ય પદ ઉપર ગુરુ શુક્રાચાર્યને સ્થાપવામાં આવ્યા છે. રાજા બલિએ પ્રમાણ કરી દીધું કે કોઈ મારા રાજ્યમાંથી કોઈ યાચક આવે ખાલી હાથે પાછો ન જવું જોઈએ. કોઈ ખાલી હાથે પાછું ન જવું. આમ યજ્ઞની તડામાર તૈયારી યજ્ઞ જ્યારે શરૂ થયો, રાજા બલિ વિંધ્યાવલી રાણીની સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. આ બાજુ ગુરુ બૃહસ્પતિ કહે છે કે બેટા હવે ભિક્ષા બહુ થોડી પડે છે, ક્યાંથી જાજી ભિક્ષા લઈ આવો, આટલું પૂરું નથી થતું. ત્યારે વામનજીએ કીધું કે બાપજી કોઈ એવો યજમાન બતાવો ને મને કે વધારે ભિક્ષા આપે. એટલે કીધું કે જાઓ બેટા, સમય બાકી ગયો છે. ભૃગુ કચ્છ ક્ષેત્ર નર્મદાનો કિનારો, નર્મદાના પવિત્ર કિનારા ઉપર રાજા બલિ સોમ અશ્વમેઘ યજ્ઞ કરે છે. જાઓ એની પાસે 3 ડગલા પૃથ્વી માગી લ્યો કે દેવોનું કાર્ય સફળ થઈ જશે. અને ત્યારે ગુરુની આજ્ઞા શિરોમાનની ચડાવી ભગવાન ત્યાંથી રવાના થાય છે. કેવું સ્વરૂપ હતું જો! કપાળમાં ત્રિકુંડ, બટુક. ત્રિલોકનો નાથ આજે માગવા માટે જાય છે, યાચના કરવા માટે જાય છે. પગમાં ચાકડી છે, ડાબા ખંભે જનોઈ છે. વેદાંત વાક્યેશ સદાનંદો ભિક્ષાણ માત્રે તુષ્ટિમંત. વામનજી મહારાજ એમ કહેવાય કે ત્રિલોકનો નાથ વિરાટ બનનારો આજે વામન બન્યો છે. અને બલિના એ યજ્ઞ દ્વારે જ્યારે આવે ત્યારે દ્વારપાળોને કીધું કે જાઓ મારે બલિરાજાને મળવું છે.
દ્વારપાળ આવીને બલિરાજાને વાત કરે છે કે કોઈ બધું બ્રાહ્મણ પધાર્યા છે, અવાદીઓ સન્માનની સાથે અંદર. અને વામનજી જ્યારે અંદર આવે છે ત્યારે એ બલિરાજા સત સત નમન કરે છે. ધન્ય હો દેવ, આજે મને કૃતાર્થ કરી દો. બોલો તમારા મનની આશા શું છે, મને કહો. ત્યારે વામનજીએ કીધું કે રાજા, બીજું તો કાંઈ નથી, હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું, મારે વધારે કાંઈ જોતું નથી, પણ આ તો મને એમ થયું કે આપણી માલિકની થોડીક જમીન હોય ને તો સારું. એટલા માટે કે ત્યાં આસન બિછાવી અને આપણે પ્રભુ ભજન ગાયત્રી મંત્રનો જપ કરી શકીએ. એટલા માટે માત્ર 3 ડગલા પૃથ્વી મારે જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. બલિરાજા કહે, અરે માગી 3 ડગલા પૃથ્વી. વિચાર તો કરો, આમાં તમારી મહાનતા ન કહેવાય, મારી મહાનતા ન કહેવાય. એક વખત માગીને તો જુઓ, તમારી હાથ પેઢી સુધી ક્યાંય માગવા નહીં જવું પડે, એટલું આપી દો. નહીં રાજા, મારે તો બસ 3 ડગલા પૃથ્વી જોઈએ. શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે આમાં કંઈક દગો છે. બલિની પાસે આવીને કીધું કે રાજા, ધ્યાન રાખજો, આ વિષ્ણુ છે, છેતરવા આવ્યો છે. તેથી હાડી પહેરીને આવ્યો તો આજે આ વામન થઈને આવ્યો છે, માટે વિચાર કરજો. બલી કહે, જે થવાનું હોય એ થાય. ગુરુદેવ, માત્ર 3 ડગલા પૃથ્વી માગી છે, ક્યાં ને કાંઈ વધારે માગ્યું, મને સંકલ્પ કરાવો. આચાર્ય કહે, નહીં, તું મારું કોઈ કરતો નથી, હું કહે તો કરતો નથી, હું તારા ગુરુપદનો ત્યાગ કરું છું. બલી કહે, અરે ગુરુદેવ, એવું કઈ હોય તો કે હા, આજથી હું તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં. સંકલ્પ હું